નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા કુડા ચોકડી નજીક ગેરકાયદેસર કપચી અને પથ્થર વહન કરતા 3 ડમ્પર ઝડપી પાડતા પ્રાંત અધિકારી ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પરો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, જેમાં પ્રાંત અધિકારીએ 2 કપચી અને 1 પથ્થર ભરેલ ડમ્પરને ઝડપી પાડી ડમ્પર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની વિગતો મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં બેફામ થતી ખનીજ ચોરી સામે પ્રાંત અધિકારીઓ છેલ્લા 1 વર્ષથી સતત કાર્યવાહી કરતા જોવા મળે છે, ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં પણ રેતી, પથ્થર, માટીનું ગેરકાયદેસર ખનન અને વહન લાંબા સમયથી ચાલુ છે। મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીએ કુડા ચોકડી નજીક 2 કપચીના અને 1 પથ્થર ભરેલ ડમ્પરને રોકી જરૂરી કાગળોની તપાસ કરતા ખનીજ ચોરી સામે આવી હતી। અધિકારી દ્વારા કપચી, પથ્થર અને ડમ્પર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।